નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે નિર્ણાયક દિવસ છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે થયેલી મતદાન પ્રક્રિયાના પરિણામો આજે જાહેર થશે। જિલ્લામાં કુલ હજારો મતદારોના મથાનો હવે નક્કી થશે કે સત્તામાં પરિવર્તન આવશે કે ફરી એકવાર પુનરાવર્તન થશે। અરવલ્લી જિલ્લામાં મોડાસા અને બાયડ નગરપાલિકાની કુલ 42 બેઠકો માટે 97 ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે। જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 87 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે તાલુકા પંચાયતની 140 બેઠકો માટે 401 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। મતગણતરી પ્રક્રિયા માટે જિલ્લાના બાયડ, મોડાસા, શામળાજી, ભિલોડા અને મેઘરજ, માલપુર, ધનસુરા, સાટંબા તાલુકા મથકો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મોડાસામાં જેબીશા હાઈસ્કૂલ અને એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે અંદાજે 80 રાઉન્ડમાં મતગણતરી થશે, જ્યારે તાલુકા પંચાયતની 140 બેઠકો માટે 109 રાઉન્ડ અને નગરપાલિકાની 42 બેઠકો માટે 11 રાઉન્ડમાં પરિણામો જાહેર થશે। સુરક્ષા દ્રષ્ટિએ આશરે 1500 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 6124 જેટલા સ્ટાફને મતગણતરી પ્રક્રિયામાં તૈનાત કરવામાં આવ્યા છે। મતદાન ટકાવારીની વાત કરીએ તો જિલ્લા પંચાયત માટે 64% અને નગરપાલિકામાં 67.26% મતદાન નોંધાયું છે, જે જનતાના ઉત્સાહને દર્શાવે છે। હવે સૌની નજર પરિણામ પર છે। શું અરવલ્લીમાં સત્તા બદલાશે કે ફરીથી જૂની જ સરકાર પર વિશ્વાસ વ્યક્ત થશે? થોડા જ સમયમાં સ્પષ્ટ થશે જનતાનો ફેસલો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।